નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। આટલી ક્રૂરતા જોઈને હચમચી જવાય છે। ચારિત્રના પારખા કરવા પરિણીતાને ઉકળતા તેલમાં હાથ નખાવ્યા, નણંદે ભાભી ઉપર ઉકળતું તેલ રેડ્યું। વિજાપુર વિસ્તારનો બનાવ। અંધશ્રદ્ધા હોય ત્યાં માણસોનો ભોગ લેવાય જ, ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશનમાં એક અંધશ્રદ્ધાના કિસ્સાની ફરિયાદ નોંધાઈ છે, જેમાં એક પરિણીત મહિલાને તેના નણંદ, નણદોઈ અને અન્ય સંબંધીઓ દ્વારા ચારિત્ર્યની શંકાના આધારે ગરમ તેલમાં હાથ નાખવા મજબૂર કરાઈ હતી। આ અંધશ્રદ્ધાના કિસ્સાએ સમાજમાં ચકચાર મચાવી દીધી છે। મહેસાણાના વિજાપુરના ગેરીતા ગામે એક મહિલાને અંધશ્રદ્ધાના વહેમમાં ઉકળતા તેલમાં હાથ નાખવાની ઘટના સામે આવી છે। આ સમગ્ર ઘટના 16 સપ્ટેમ્બર 2025ના રોજ મહેસાણાના ગેરીતા ગામમાં બની હતી। પીડિતા ખેતી કામ કરે છે અને તેણે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેના નણંદે તેના પર ચારિત્ર્ય પર ખોટો વહેમ રાખી ગાળો આપી હતી। નણંદે પીડિતાને ખેતરમાં કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનો આરોપ મૂક્યો હતો। જો કે પીડિતાએ આ વાતનો ઇનકાર કર્યો ત્યારે નણંદ ઉશ્કેરાઈ ગઈ અને તેણે તેના પતિ અને ભાઈ તેમજ અન્ય સંબંધીઓને બોલાવ્યા હતા। આ તમામ લોકોએ ભોગ બનનાર મહિલાને ચૂલા પર રાખેલા ગરમ તેલમાં હાથ નાખવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે જો તું સાચી હોય તો તેલથી દાજીશ નહીં। જ્યારે પીડિતાએ હાથ નાખવાની ના પાડી ત્યારે નણંદે તેને માર માર્યો હતો અને બળજબરીપૂર્વક તેના હાથ ઉકળતા તેલમાં નાખ્યા હતા। પીડિતા ના પાડતી રહી છતાં નણંદ, નણદોઈ અને અન્ય સંબંધીઓએ બળજબરી કરીને તેનો હાથ ઉકળતા તેલમાં નાખ્યો હતો, જેના કારણે તે દાજી ગઈ હતી। એટલું જ નહીં, નણંદે તપેલીમાં ગરમ તેલ લઈને પીડિતાના જમણા પગ પર રેડ્યું હતું, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી। આ ઘટના બાદ પીડિતાના પતિ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા। હાલ વિજાપુર પોલીસ સ્ટેશનમાં નણંદ અને અન્ય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। જીવન અને જ્યોતિષ, દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। એક પેડ માં કે નામ,
On the occasion of Honorable Prime Minister Sri Narendra Modi's 75th birthday, Jito has taken an initiative to plant 9 lakhs trees. Team Jito, Bhuj Zone. Pankaj Mehta, Chairman. Birju Shah, Chief Secretary. In association with Regional Science Center, Bhuj. ભુજિયો હિલ, ભુજ માધાપર હાઈવે, ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 20 સપ્ટેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.